જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરી છે। ચરસ, દારૂ, ગાંજા સહિતના કેફી પદાર્થો સદંતર બંધ કરવા મામલતદારને આવેદન આપ્યું છે। હાલ સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના સરકાર સામે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના વેચાણની કડકપણે અમલવારી કરતા તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે સમગ્ર જગ્યાઓ પર તેમનું સમર્થન કરી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પડકારો થઈ રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પણ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી થાય અને ઉપલેટા શહેર અને તાલુકામાંથી તમામ દારૂ, ગાંજો, ચરસ જેવા કેફી પદાર્થોના વેચાણ અને અડ્ડા બંધ કરાવવા બોડી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદન પાઠવી સરકાર સમક્ષ કડકપણે રજૂઆતો કરાઈ હતી। પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ, જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે, આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે ગાંધીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે, ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે। સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે, તો આને બંધ કરવું જોઈએ। અને જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એના સમર્થન માટે આજે ઉપલેટા તાલુકા અને શહેરમાંથી બધા કોંગ્રેસના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ અને અનુસૂચિત મોરચાના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું, એમાં અચકાશું નહીં। એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિગ્નેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધા તૈયાર છે। કોંગ્રેસ કટિબદ્ધ છે, એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીને સૂચન કર્યું છે। કોંગી આગેવાન જિગ્નેશ મેવાણીએ દારૂબંધી અંગે સરકારમાં રજૂઆત કરી અને પોલીસ સ્ટેશને જઈને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતા રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા। એમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે। ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે। જે માગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે તેમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં, ભવાનીનગરમાં, પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે, પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર, ભવાનીનગર અને નાગના ચોકે ખાડામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ છે। દુકાનો ખોલીને લોકો બેઠા છે, પોલીસને બધી જ ખબર છે, આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ હાંકવા દે છે। આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે। એટલું જ નહીં, પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એકસાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને આ બંધ કરાવવાની ફરજ પાડશે। રોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો। અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે, ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું હોય, જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ। અને અમે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો, શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાંહેધરી માંગીએ છીએ। અને તે આ જે અત્યારે હપ્તાખોરીનું તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે, તેને ડામવા માટેના તમામ પ્રયત્ન કરશું। ઘરે ઘરે તે
તે દારૂ જુગારમાં તે છોકરાઓ હોય તે રવાડે ચડી ગયા હોય અને એના ભવિષ્યો બહુ ખૂબ ખરાબ થઈ રહ્યા છે. તેને ધ્યાને લઈને અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી અરજ છે. આવેદનથી આગળના દિવસોમાં કેવું ભવિષ્ય દેખાય છે? શું કરશે તંત્ર? હવે અઠવાડિયું 15 દિવસ છે તે આ લોકો તે રેડું નાખે અને તે ધંધો બંધ કરાવશે. પાછું હતું ને એવું ચાલુ રાખશે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ.